રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે મેઘકહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અનેક ગામોમાં ઘૂંટણસમા પાણી હજુ પણ જોવા મળી રહ્યા છે ને હજુ પણ વરસાદ ચાલુ છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરસાદને લઈને 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સુરત, તાપી અને નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે તો 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, છોટાઉદેપુર, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, ડાંગ, વલસાડનો સમાવેશ થાય છે તો બાકીના 11 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે।